આપણા બધામાં ભગવાને ઘણી બધી શક્તિઓ મૂકી છે, પણ આપણા અભિગમના નીચે દબાઈ ગઈ. મને ના ફાવે, મારું આ કામ જ નહીં, તું રહેવા દે, તું મને આ પ્રોજેક્ટમાં લઈ ના જઈશ, મને આ નહીં ફાવે, મને આ ગમતું જ નથી, હું તો કોઈ દિવસ કરતો જ નથી, હું આ વસ્તુ શીખ્યો જ નથી, એટલે આ વિભાગ જ મારો નથી. આ બધા ખોટા અભિગમ છે. જો કટોકટીનો સમય આવે ને તો બધું આવડવા માંડે. અમે એકવાર ત્યાં જુનાગઢમાં ગીરમાં ગયેલા, એક ટોક હતી જુનાગઢ. એમ તો કાલે બપોરે પણ છે 12 વાગે જુનાગઢમાં, પણ એ ટોક માટે અમે ત્યાં ગયેલા. પછી મેં રાત્રે ગીર સફારીમાં ગયેલા. તો ત્યાં નેસડો કહેવાય, ભરવાડો ત્યાં રહેતા હોય, એને નેસ કે નેસ. આ લોકો જંગલમાં રહેતા હોય. તો ત્યાં અમે રાત્રે બેઠા હતા 1-1:30 વાગે. પેલા ભરવાડને અમે કહ્યું કે કઈ તમારી પાસે લાયનની સ્ટોરીઝ તમે લાઈવ જોયો એવી કહો, તમે લાઈવ જોયો હોય. તો કે સ્વામી અમારી દિવાલ કેટલી ઊંચી છે? મેં કાંઈ 8 ફૂટ ઊંચી લાગે છે? તો કે 9 ફૂટ છે. કે એક દિવસ રાત્રે સિંહે ગર્જના કરીને મેં બારી ખોલીને જોયું, કારણ કે આ લોકોને અંદાજ આવી જાય ગર્જનાની તાકાત અથવા તો એના અવાજ પરથી કે આ ભૂખ્યો છે, ત્રાડ નાખે છે, શિકાર માટે આવ્યો છે. તો કે મને ખબર પડી ગઈ કે શિકાર માટે આવ્યો છે. અને ત્યાં તો એને છલાંગ મારીને અંદર આવ્યો. નોર્મલી તો આવું થાય ત્યારે અમે અમારા પશુને બચાવવા માટે બહાર આવી જઈએ, કંઈક અગ્નિ તરત પ્રગટી શકાય તો એવું હોય, બીજું હોય, કારણ કે અગ્નિથી તરત ભાગે. પણ એની આંખો જોઈએ એટલે અમને ખબર પડી જાય કે અત્યારે મરણ્યો થઈને આવ્યો છે, એટલે અત્યારે તો એ ગમે તે કરી નાખશે જાનના જોખમે, એટલે એ વખતે એનો સામનો ના થાય. તો કે મેં નજરે જોયેલી વાત, મારી ફુલ્લી ગ્રોન બફેલો ભેંસ હતી, એના ગળું એને પકડ્યું અને ખેંચ્યું, પણ જાડા દોરડાથી બાંધેલી હતી. એને દોરડું પકડ્યું અને 2 વાર આમ ટ્વીટ કર્યું દાંતથી અને તોડી નાખ્યું દોરડું. પછી ભેંસને ગળેથી પકડી અને સ્ક્વીઝ કરી, કારણ કે તો બહુ જ પ્રેશર મૂકી શકે, હન્ડ્રેડ્સ ઓફ કિલોઝનું પ્રેશર મૂકી શકે જોઝમાં જ્યારે એને મારવું હોય પ્રાણીને. એટલે કે ભેંસને મારી નાખી. પછી ઢસડીના દિવાલ સુધી લઈ ગયો. અમે તો જોતા જ રહેલા, પણ કે હવે આ બહાર નહીં લઈ જઈ શકે. એ 9 ફૂટની આ દિવાલ છે. 2 વાર એને આ જોયું સિંહે ઉપર, પછી આમ ભેંસ સામે જોયું, ભેંસનું ગળું ફરી વખત ટાઈટ પકડ્યું અને 2 વાર આમ માથું હલાયું અને આમ કર્યું તો આખી ભેંસને ખભે નાખી દીધી. અને પછી 2 વાર આમ પોઝિશન લીધી અને એને જમ્પ માર્યો. એ ભેંસને ખભા ઉપર લઈને 9 ફૂટ કૂદી ગયો. એ કે અમે નજરે જોયેલો પ્રસંગ છે. કેટલી બધી તાકાત! હવે આ સામાન્ય સંજોગમાં આ તાકાતનો પરિચય આપણને ના થાય. એમ આપણા મનુષ્યમાં પણ આવી ભગવાને ઘણી બધી તાકાત મૂકેલી છે. એ સંજોગ પરિસ્થિતિ આવે ને ત્યારે તાકાત બહાર આવે. એટલે એટીટ્યુડ સવડા હોય ને થઈ જ જાય, ના શું બને, આવા જ અભિગમ રાખવાના. બને જ, મારાથી જ બને, હું કરી શકીશ, હું વધારે મહેનત કરીશ, એક રાત નહીં શું, વધારે સમય આપીશ આ પ્રોજેક્ટ માટે, થશે જ, થવું જ જોઈએ, મારાથી જ થશે, ઇટ હેઝ ટુ હેપન. તો આવો અભિગમ તમે રાખો તો ઘણી બધી આવી શક્તિઓ વિચારના રૂપે, શારીરિક શક્તિઓ, મેન્ટલ એનર્જીઝ, ટેલેન્ટ્સ which you don't know that you possess, it comes out from you, એ બહાર આવી જાય. હમણાં તમે ગઈકાલે કે પરમ દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચ્યું હશે, કોઈ લેડી હતા, એ કોઈ સિટીમાં કારમાં સ્ટક થઈ ગયા, કોઈ ફોરેન કન્ટ્રીમાં. તો 1.5-2 દિવસ સુધી એ બહાર ના નીકળી શક્યા, 2-2.5 દિવસ સુધી. તો ક્યાંકથી એક ટીપું વોટર પર્કોલેટ થતું હતું, એ પીને એનર્જેટિક રહ્યા. પણ એ પોતાની જાતને કહેતા હતા, આઈ વિલ સર્વાઈવ, આઈ વોન્ટ ટુ સર્વાઈવ. એ સ્પિરિટ છે. એટલે એમાં ઘણી બધી શક્તિઓ, ભગવાને તો મનુષ્યના શરીરમાં બહુ જ શક્તિઓ મૂકી છે. ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં વાત લખી છે. એમાં એક બહુ જ સરસ વાક્ય એમણે વચનામૃતમાં લખ્યું છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે. કેટલા સરસ શબ્દો છે. આપણો અભિગમ, એટીટ્યુડ બંધાવે છે ભગવાન સ્વામિનારાયણ. મનુષ્ય દેહ કરીને ન થાય
એવું શું છે? માણસે કોઈક વખત ધાર્યું કે આ રાત્રે અંધારામાં થાળી જેવું ચમકે છે શું? પછી ખબર પડી કે આ તો ચંદ્ર છે. ત્યાં જવાય? પહોંચી ગયો. પછી સમુદ્રમાં આ ઊંડો કેટલો હશે? જવાય કે નહીં? પહોંચી ગયો. નીચેથી હીરા લઈ આવ્યો, એટલે નીચેથી પ્રેશિયસ સ્ટોન્સ લઈ આવ્યો છે ને. આપણને કોક વખત થતું હતું કે આપણું યાન ચંદ્ર ઉપર જશે કે નહીં. ચંદ્રયાન ઉપડ્યું છે, હવે 7મી સપ્ટેમ્બરે લેન્ડ થશે. અને ઇન્ડિયા બીકેમ ધ 4th કન્ટ્રી ટુ સેન્ડ ધ મિશન, અનમેન્ડ મિશન ઓન મૂન. અને આપણે પાછા સધર્ન મૂનમાં, સધર્ન લ્યુનારમાં, જ્યાં ડાર્ક સાઇડ ઓફ ધ મૂન છે, ત્યાં લેન્ડ થવાનું છે. એ પહેલી વાર થશે વિશ્વમાં કે ત્યાં પાણી અને ખનીજ છે કે નહીં. અત્યાર સુધી બીજા 3 કન્ટ્રીએ મોકલે નોર્ધન મૂનમાં મૂક્યા છે, આપણે સધર્ન મૂનમાં. કારણ કે સાહેબ આમે કંઈક જુદું તો કરે જ, એટલે સધર્ન પાર્ટ ઓફ ધ મૂનમાં મોકલવાનું છે ચંદ્રયાન. 7મી સપ્ટેમ્બરે સવારે લેન્ડ થશે. તો આપણા વૈજ્ઞાનિકોએ ધાર્યું તો કર્યું. આપણા દરેકમાં શક્તિ છે. દરેક આપણે મોટું કાર્ય કરી શકીએ છીએ. આપણા વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં, આવા આપણા સેવાભાવી સંસ્થા, રોટરી જેવી સારી સંસ્થામાં જોડેને એક સારી પ્રવૃત્તિ, સારું કાર્ય, સારી સેવામાં આપણે બધા કરી શકીએ છીએ. અને એમાં જો તમે ટાઈમનું બાનું કાઢશો તો દેટ ઇઝ ધ બિગેસ્ટ નેગેટિવિટી ધેટ કેન સપ્રેસ યોર ઓલ કાઇન્ડ્સ ઓફ પોઝિટિવ એટીટ્યુડ્સ. ટાઈમનું બાનું તો કોઈ કાઢવું નહીં. તમે ટાઈમનું બાનું કાઢો છો એટલે તમે ઇનડાયરેક્ટલી ભગવાનને મૂર્ખ કહો છો. 24 કલાક એમને ગોઠવ્યા, બહુ સમજીને ગોઠવ્યા છે. એમાં હવે તારે ને મારે દોડડાયા થવાનું નથી કે થોડાક 26 હોત તો બહુ સારું હતું. બહુ સમજીને 24 ગોઠવાયેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પણ 24 છે, નરેન્દ્રભાઈ મોદી પાસે 24 છે, પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ 24 હતા, આપણી પાસે પણ 24 છે. એ લોકોએ કેવું કાર્ય કર્યું. તો અભિગમથી તમારી ઘણી બધી શક્તિઓ બહાર આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં એક અભિગમ રાખ્યો, બીજાના સુખમાં આપણું સુખ. આ હું શબ્દશઃ એમના વાક્ય બોલું છું. બીજાના સુખમાં આપણું સુખ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ એમનો જીવન મંત્ર હતો. તો આ જીવન મંત્રના આધારે એમણે કેવું કામ કર્યું? વન મેન શો. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ, વ્યવહાર, સેવા ભેગી કરીએ એટલે પ્રમુખ સ્વામી મહારાજના 1% ના આવે. એકલા હાથે પ્રમુખ સ્વામી મહારાજે 1200 થી પણ વધારે અક્ષરધામ, મંદિરો અને દેવાલયો બનાવ્યા. વન મેન શો. તમે બધા અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ગાંધીનગર અથવા દિલ્હી, એવરીબડી ઓફ યુ. એકલા હાથે આવા 1200 કેમ્પસ ઊભા કરવા એટલે પહેલા તો 1200 જમીનના સોદા કરવા. આ હું બહુ બેઝિકથી તમને જણાવું છું. પૃથ્વી પર એક બિલ્ડર તો લઈ આવો. તમારે કાંદીવલીમાં નહીં, મુંબઈમાં. તો બોમ્બેના બધા બિલ્ડર્સ, ડેવલપર્સ ભેગા થયેલા. મેં એમને પૂછેલું, મેં કહ્યું જેણે 1200 જમીનના સોદા કર્યા હોય, તમે આંગળી ઊંચી કરો તો નોબડી કુડ રેઝ ધેર હેન્ડ. અને ખાલી ભારતમાં નહીં, આખા વિશ્વની વાત છે. પછી એની ઉપર પ્રોજેક્ટ કરવો. એ પ્રોજેક્ટ પાછો નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ કરવો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ એટીટ્યુડ શીખવાડું છું અને મહિમા સમજાવું છું. એ પ્રોજેક્ટ પાછો નોન રેસિડેન્શિયલ અને નોન કમર્શિયલ. એ કંઈ બાંધીને વેચવાનો નહોતો અક્ષરધામ. અને અમુક લોકેશન્સ તમે જો, દિલ્હીમાં યમુનાના કિનારે 110 એકર ઉપર નોન રેસિડેન્શિયલ, નોન કોમર્શિયલ પ્રોજેક્ટ, પથ્થરનું બાંધકામ, પથ્થરનું કાર્વિંગ, 7000 કારીગરો કામ કરે. 5 વર્ષમાં એ પ્રોજેક્ટ પૂરો કર્યો. તમારા રીડેવલપમેન્ટ નથી થતા 5 વર્ષમાં, ખબર છે? બિચારા કેટલાય બધાને બિલ્ડરોએ કીધું કે અમે તમને ભાડું આપશું, તમે જાઓ બહાર. પછી 1 વર્ષ, 1.5 વર્ષ પછી કેટલા બધા પ્રશ્નો ઉભા થાય છે. થાય છે કે નહીં? થાય છે કે નહીં? સેકન્ડ અક્ષરધામ અમેરિકામાં અત્યારે બને છે, રોબિન્સવિલે, ન્યૂ જર્સીમાં, 265 એકર ઉપર. ભવ્ય અક્ષરધામ. ત્રીજું બને છે જોહાનસબર્ગ, સાઉથ આફ્રિકામાં. ચોથું બને છે સિડની, ઓસ્ટ્રેલિયા. અને હમણાં જ તમે 2 મહિના પહેલા જ ન્યૂઝમાં સાંભળ્યું હશે કે ધ કેપિટલ ઓફ યુએઈ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, અબુધાબી,
એના શેખ હિઝ એક્સિલન્સી શેખ મોહમ્મદ ઝૈયદ, એમણે દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે ઉપર, શેખ ઝૈયદ એક્સપ્રેસ હાઈવે ઉપર BAPS સંસ્થાને 23 એકર જગ્યા ડોનેશનમાં આપી કે યુ ક્રિએટ એન અક્ષરધામ લાઈક કેમ્પસ હિયર, અને વી આર ડુઈંગ ઇટ, વી આર ફિનિશિંગ ઇટ ઇન 3 years. મેં પ્રમુખ સ્વામી મહારાજની તમને વાત કરી. આ બધા જ પ્રોજેક્ટના સ્વપ્ન દ્રષ્ટા, આર્કિટેક્ટ ઓફ ઓલ ધીસ પ્રોજેક્ટ્સ વોઝ પ્રમુખ સ્વામી મહારાજ. એક વ્યક્તિ એમના જીવનમાં આવો અભિગમ રાખ્યો કે મારે દરેકને સુખી કરવા છે, દરેકનો પ્રગતિ થાય, ઉત્કર્ષ થાય એવી ભાવના રાખી, તો કેવી સંસ્થાઓ ઊભી કરી શક્યા.